અમરેલી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે। બગસરા શહેરમાં આવેલ સરકારી કન્યા શાળાની દિવાલો પર ઉમેદવારોના પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે જાહેર સંપત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સરકારી શાળાની દિવાલો પર આ પ્રકારના પ્રચાર સામગ્રી લગાવવું આદર્શ આચાર સંહિતાનો સ્પષ્ટ ભંગ ગણાય છે। સવાલ એ ઊભો થાય છે કે શું સસ્તી પ્રસિદ્ધિ માટે ઉમેદવારો સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહ્યા છે? અને વધુ મહત્વનો સવાલ એ છે, શું તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરશે? હવે જોવાનું રહ્યું કે આચાર સંહિતાનો ભંગ કરનાર સામે તંત્ર કડક પગલાં લે છે કે નહીં। વધુ માહિતી માટે રાજકોટ કે આવાઝ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરો।